પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ અને દેશની 52 શક્તિપીઠ પૈકી એક પાવાગઢ ખાતે આજે શુક્રવારના રોજ 10મા ચરણની પાવાગઢ પરિક્રમાનો તળેટી ખાતે આવેલા શ્રી વાઘેશ્વરી માતાજીના મંદિરેથી આરંભ થયો। 2 દિવસ ચાલનારી આ 44 કિલોમીટરની પરિક્રમા પાવાગઢ ડુંગરની ફરતે આવેલા ધાર્મિક સ્થળો ખાતે ફરીને પૂર્ણ થશે। તેમાં ગુજરાતભરમાંથી માઈ ભક્તો ઉમટી પડશે। ગુજરાતના સુપ્રસિદ્ધ પાવાગઢની પરિક્રમાનું હિન્દુ સંસ્કૃતિમાં આધ્યાત્મિક મહત્વ છે। આશરે લગભગ 700 વર્ષ કરતા વધુ સમયથી આ ચાલતી આવતી પાવાગઢની પરિક્રમા સુસુપ્ત અવસ્થામાં હતી। પાવાગઢ પરિક્રમા સમિતિ દ્વારા આ પરિક્રમાને જીવંત કરવામાં આવી હતી। જય મહાકાળી માતાજીના ગગનભેદી નારા સાથે પ્રારંભ થયો છે। પાવાગઢ પરિક્રમા સમિતિના આગેવાનો અને તાજપુરા નારાયણ ધામના લાલા બાપુ, હાલોલના ધારાસભ્ય અને પૂર્વ રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમાર, કંજરી સ્ટેટ યુવરાજ મયુરધ્વજસિંહ પરમાર, પરાગ પંડ્યા સહિત અનેક આગેવાનોએ પ્રસ્થાન કરાવ્યું હતું। આ પરિક્રમામાં ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી ભાવિ ભક્તોએ રજીસ્ટ્રેશન કરાવીને આમાં જોડાયા હતા। 44 કિલોમીટરની પદયાત્રામાં આ 15 કિલોમીટરની યાત્રા જંગલમાંથી પસાર થાય છે અને તેમાં પણ 8 કિલોમીટરની યાત્રા ગાઢ જંગલના દુર્ગમ રસ્તાઓ ઉપરથી ચાલીને પસાર કરવી પડે છે, પરંતુ ભાવિકો કોઈ પણ ડર રાખ્યા વિના ભક્તિભાવથી આ પાવાગઢ પરિક્રમામાં જોડાશે। પૌરાણિક શ્રીયંત્રની પરિક્રમા અને વિશ્વામિત્રી ઋષિએ જ્યારે આ પરિક્રમાનું સંચાલન અને શરૂ કરાવી હતી, એ પરિક્રમા જ્યારે આક્રાંતાઓના આક્રમણ દ્વારા જ્યારે પૂરી ખંડિત કરી અને બંધ કરાવી હતી, ત્યારે પાવાગઢ પરિક્રમા સમિતિએ આજથી 10 વર્ષ પહેલાં આ જ સ્થાન પર એક ઝુંબેશ લીધું હતું, જે 10મું ચરણ છે। 10મું ચરણમાં પાવાગઢની પરિક્રમા વાઘેશ્વરથી ચાલુ થઈ ટપલાવાવ હનુમાનજી ખાતે, આગળ જાલિયાકુવાથી કોટકાળીથી મેડીમદારથી તાજપુરા, એક દિવસ રાત્રિ રોકાણ, અને બીજા દિવસે જ્યારે શરૂ થઈને વિશ્વામિત્રી કોતર થઈને ધાબા ડુંગરીથી કેદારેશ્વર મહાદેવથી ગુપ્તેશ્વર મહાદેવ, ખૂણેશ્વર મહાદેવ થઈને પાછી પૂર્ણ થવાની છે। ત્યારે આ 44 કિલોમીટરની પરિક્રમા એ અત્યારે આખા ગુજરાત નહીં પણ ગુજરાતની સાથે સાથે એના જોડતા અનેક રાજ્યોમાં પ્રચલિત થઈ છે। પરિક્રમામાં ભરૂચ અંકલેશ્વરથી આવ્યા છે અને આ જે પાવાગઢ પરિક્રમા છે જે વાઘસરોદ અમાસથી સ્ટાર્ટ થાય છે અને 44 કિલોમીટરનો ટોટલ રૂટ છે। વાઘેશ્વરી માતાથી આ રૂટની શરૂઆત થાય છે। ત્યાંથી વાઘેશ્વરી માતાથી ટપલાવા મંદિરથી કોટકાલિકા અને કોટકાલિકા માતાથી તાજપુરા રાત્રિ રોકાણ હોય છે અને રાત્રિ રોકાણ કરી અને બીજે દિવસે વાઘેશ્વરી માતા મંદિરેથી આ પરિક્રમા સમાપ્ત થાય છે અને સર્વ પરિક્રમાર્થીઓ ત્યાંથી વિદાય લે છે। આ અહીંયા ખૂબ જ સંખ્યામાં પરિક્રમાર્થીઓ આવ્યા છે અને એ લોકોને પણ અહીંયા પૂરેપૂરી સગવડ પૂરી પાડવામાં આવે છે અને એ લોકો આનંદથી પરિક્રમાનો લાભ લઈ રહ્યા છે। 10મા વર્ષની પાવાગઢ પરિક્રમામાં આવેલી છું। તો આ પરિક્રમા 44 કિલોમીટરની હોય છે અને 2 દિવસમાં પરિપૂર્ણ થાય છે। આજે માગશર અમાસના દિવસે આ પરિક્રમા શરૂ થઈ છે અને આવતીકાલના રોજ સમાપ્ત થશે। વાઘેશ્વરી મંદિરથી આ શરૂ થાય છે। અત્યારે અમે ટપલાવા ઊભા છે।